હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે 13 થી 16 જુલાઈ દરમિયાન લોકલ સિસ્ટમને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ 22 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 27 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। તેમણે ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યા વરસાદની સંભાવના દર્શાવી છે। હમણાં દેશના ઘણા ભાગોમાં વરસાદ નથી અને મોઇસ્ચર ન હોવાના કારણે દક્ષિણ પશ્ચિમના પવનો જે છે એ લગભગ ફૂંકાઈ રહ્યા છે, પરંતુ એક ટાઇફૂન જે છે પેસિફિક મહાસાગરમાં બનેલું ટાઇફૂન મજબૂત ટાઇફૂન છે, પ્રચંડ વાવાઝોડું આપણી ભાષામાં ત્યાંમાં પ્રચંડ ટાઇફૂન તેનો લગભગ દક્ષિણ ચીન તરફ જતાં નબળું પડવાની શક્યતા રહેશે। એટલે તારીખ 11-12માં એ ટાઇફૂન નબળું પડી શકવાની શક્યતા રહેતા ઘણી વખત ટાઇફૂનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવે તો બંગાળ ઉપસાગર સક્રિય પણ થતો હોય છે। એટલે એ ટાઇફૂન નબળું પડતા તારીખ 13-14માં બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થતાં વરસાદ આવવાની શક્યતા છે, પરંતુ તે વરસાદ ખાસ કરીને પૂર્વ ભારતના ભાગોમાં આવવાની શક્યતા રહે છે અને ત્યાંમાંથી છૂટા પડેલા વાદળો લગભગ ગુજરાતમાં આવતા વરસાદ થવાની શક્યતા રહે છે। જ્યારે આસામ તરફ વરસાદ હોય ત્યારે તેને ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે। ઘણા ખાસિયતવાળા સમાન ખાસિયતવાળા ભાગો છે, ઘણા અસમાન ખાસિયતવાળા ભાગો છે। એટલે જ્યારે આસામમાં વરસાદ પૂર્વ ભારતમાં વરસાદ ઓછો થઈ જાય આસામ વગેરે, ત્યારે પશ્ચિમ ભારતમાં વરસાદ થઈ જવાની શક્યતા રહે છે। એટલે લગભગ વરસાદનું રાઉન્ડ હમણાં લોકલ સિસ્ટમના કારણે તારીખ 13થી 16માં જુલાઈમાં થવાની શક્યતા રહે છે, જેમાં કેટલાક ભાગમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આગામી 3 દિવસ પછી લોકલ સિસ્ટમો સક્રિય થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત તારીખ 22ની આસપાસ પણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા